જય શ્રી કૃષ્ણ। આપણા શાસ્ત્રોમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજને અત્યંત શુભ અને પુણ્યપૂર્ણ દિવસ માનવામાં આવે છે। માન્યતા છે કે આ દિવસે કરેલા પુણ્ય કાર્યોનું ફળ ભક્તને અનેક ઘણું મળે છે। આ દિવસે દેવી લક્ષ્મીની અસીમ કૃપા ભક્ત પર વરસતી હોવાનું કહેવાય છે। શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયા પર કરવામાં આવેલું કોઈપણ શુભ કાર્યનું ફળ ક્યારેય ખતમ થતું નથી અને આ વખતે મધ્યાહન વ્યાપીને વૈશાખ સુદ તૃતીયા 19 એપ્રિલ બપોરે આવતી હોવાથી અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ 19 એપ્રિલ 2026ના રોજ ઉજવવામાં આવશે અને આ વર્ષે આ તિથિ ખૂબ જ ખાસ બની રહી છે કારણ કે રોહિણી નક્ષત્ર, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ગજ કેસરી યોગ આ ચારેય ભેગા થવાથી આ અક્ષય તૃતીયા વધુ ફળદાયી બની રહી છે અને આ દિવસે સોનું ખરીદવાનો શ્રેષ્ઠ સમય રહેશે સવારે 10:49થી બપોરે 12:20 સુધીનો। આ લગભગ 1 કલાક ને 30 મિનિટનો ખૂબ જ ખાસ સમય છે, પરંતુ જો આ સમય ચૂકી જાઓ તો ચિંતા કરવાની આવશ્યકતા નથી કેમ કે 19 એપ્રિલનો આખો દિવસ અને 20 એપ્રિલ સવાર સુધી ખરીદી શુભ જ ગણાય છે કેમ કે હિન્દુ ધર્મમાં આ દિવસ સૌથી પવિત્ર અને શુભ દિવસોમાંથી એક ગણાય છે। અક્ષય આ શબ્દનો અર્થ છે જે ક્યારેય ક્ષીણ ન થાય, જે અવિનાશી હોય। આ દિવસ સ્વયં શુભ છે એટલે જ આ દિવસે મુહૂર્ત જોવાની જરૂરત નથી હોતી। આખો દિવસ અબુજ મુહૂર્ત ગણાય છે, પણ ઘણા લોકો જાણ્યા વિના આ દિવસે એવી વસ્તુઓ ખરીદી લે છે જે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવી શકે। તેથી જ આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ દિવસે શું ખરીદવું જોઈએ અને શું ન ખરીદવું। તો સર્વપ્રથમ આ ખૂબ જ ધ્યાનથી સાંભળો કે આ 5 વસ્તુઓ અખાત્રીજ પર ઘરે ન લાવવી જોઈએ। પહેલી છે કાળા કપડાં અથવા કાળી વસ્તુ, કેમ કે હિન્દુ ધર્મ અનુસાર કાળો રંગ શનિ પનોતી અને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે। આ પવિત્ર દિવસે કાળી ચીજો ઘરે ન લાવવી જોઈએ। બીજું છે લોખંડ, સ્ટીલની વસ્તુઓ। ધાર્મિક માન્યતાઓ અનુસાર લોખંડ ઘરની ખુશી અને સકારાત્મકતા ઘટાડી શકે છે। ત્રીજી છે પ્લાસ્ટિકની વસ્તુ, જે ઘરની શાંતિ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર પાડે છે અને આમે પ્લાસ્ટિકની વસ્તુઓ કુદરત માટે પણ હાનિકારક છે કેમ કે પ્લાસ્ટિકનો ક્યારેય પણ નાશ થતો નથી, જે પ્રત્યેક જીવ માટે હાનિકારક હોય છે। તેથી જ આ દિવસે પ્લાસ્ટિકની વસ્તુઓ ન ખરીદવી। અને ચોથું છે ઉધાર એટલે કે ઉછીની ચીજો લેવી। જો આ દિવસે ઉધાર ઘરે લાવો તો ઘરે ઋણ ક્યારેય ન જાય, તેથી શક્ય હોય એટલું જ પણ પોતાના પૈસાથી ખરીદવું જોઈએ। અને પાંચમું છે ઊનની, ચામડાની વસ્તુઓ, કેમ કે આ વસ્તુઓથી જીવ હત્યાનું પાપ લાગે છે અને ચામડાની વસ્તુઓ જેમ કે બેલ્ટ, પર્સ આ બધી વસ્તુઓ પ્રાણીના ચામડામાંથી બનતી હોય છે। તો આ પ્રકારે આ દિવસે આ 5 વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ જેથી આપણા જીવનમાં સકારાત્મકતા બની રહે, સાથે જ માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત કરી શકીએ। હવે જુઓ, શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયા પર કરવામાં આવેલા કોઈપણ શુભ કાર્યનું ફળ ક્યારેય ખતમ થતું નથી તેવું માનવામાં આવે છે। આ જ કારણ છે કે આ શુભ પ્રસંગે લોકો ઘરે સોનું, ચાંદી, જમીન, વાહન અને અન્ય કિંમતી વસ્તુઓ લાવે છે। તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે અબુજ મુહૂર્ત હોય છે એટલે કે આ દિવસે કોઈપણ કાર્ય કરવા માટે શુભ સમય વિચારવાની જરૂર પડતી નથી। આ આખો દિવસ શુભ હોય છે। તેમજ આ તિથિને વધુ ખાસ બનાવવા માટે લોકો સોનાની ખરીદી કરે છે, પરંતુ સોનું ખરીદવું આજના સમયમાં બધા માટે પોસાય તેમ નથી હોતું, જેથી આ દિવસે તે લોકોએ જો સોનું ના પોસાય તો શું કરવું, શું ખરીદવું જોઈએ જેનાથી તેમના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે। તેથી ચિંતા ન કરો। આવી પરિસ્થિતિમાં જો સોનું ન ખરીદો તો આ 5 વસ્તુઓ ખરીદવાથી પણ આપણને અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, સાથે જ માતા લક્ષ્મીની કૃપા પણ આપણી પર બની રહે છે। પહેલું છે ચાંદીનો સિક્કો, જેમાં માતા લક્ષ્મીનું ચિત્ર અંકિત હોય। આ સિક્કાને ઘરની તિજોરીમાં રાખવું જોઈએ જેનાથી ઘરે સૌભાગ્ય આવે। બીજું છે તાંબા કે પિત્તળના વાસણો, જેને ઘરના ભંડારમાં રાખો। આ વિકલ્પ પણ ખૂબ જ શુભ, સસ્તું અને ઉત્તમ ગણાય છે અને જો તે પણ ના ખરીદી શકાય તો પીળી કોડી ખરીદવી જોઈએ અને તેને ઘરની તિજોરીમાં રાખવી જોઈએ જેનાથી મા લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થાય છે। તેમજ પીળી સરસો પણ ખરીદવી શુભ ગણાય છે, જેને ઘરના ભંડારમાં રાખવી જોઈએ જેનાથી ઘરે ક્યારેય અન્નની ઉણપ ન સર્જાય। તો આ પ્રકારે આ પાવન દિવસે જો સોનું ખરીદી ના શકાય તો આ વસ્તુઓ ખરીદવાથી પણ એટલું જ અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકાય છે, માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, અખાત્રીજ માત્ર ખરીદીનો જ નહીં, ભક્તિ અને ઉત્સવનો પણ દિવસ છે। તેથી જ આ દિવસે ખરીદી સાથે દાન, પુણ્ય, ધાર્મિક અનુષ્ઠાનો કરીને ભગવાનની અનન્ય ભક્તિ મેળવી જોઈએ, જે મૃત્યુ પછી પણ આપણી સાથે જ રહે છે, જેનાથી આપણે અંતે મોક્ષ પામી ભગવાન શ્રીહરિનું સાયુજ્ય અવશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ।
તો અમને આશા છે કે આ માહિતી તમને સારી લાગી હશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેનાથી તેઓને પણ આ માહિતી દ્વારા લાભ પ્રાપ્ત થઈ શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. સાથે જ નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.